ચોમાસાના આગમનને લઈ જામનગરની બજારમાં છત્રી અને રેનકોટની માંગમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે। છત્રી અને રેનકોટની બજારમાં ઘરાકીનો કરંટ દેખાઈ રહ્યો છે। હજુ તો ચોમાસાનો વિધિવત પ્રારંભ પણ થયો નથી। આ અગાઉ જ ધીમે ધીમે લોકો છત્રી અને રેનકોટ ખરીદવા તરફ આકર્ષાઈ રહ્યા છે। બીજી તરફ વેપારી દ્વારા પણ અમદાવાદ, રાજકોટ સહિતના મોટાભાગના સ્થળોએથી માલ મંગાવી લેવામાં આવ્યો છે। જો કે ખાસ વાત એ છે કે આ વર્ષે છત્રીના અને રેનકોટના ભાવમાં કોઈ વધારો નોંધાયો નથી। ઉલટાનું 10% જેવા ભાવ ડાઉન થયા હોવાનું વેપારી જણાવી રહ્યા છે। મુન્નો નાગોરી સ્ટોર જામનગર। અમારી શોપ 125 વર્ષ જૂની છે જામનગરમાં। છત્રી રેનકોટ અમારું હોલસેલ અને રિટેલ કાઉન્ટર છે। ગ્રાહકો માટે સારા સમાચાર એ છે કે ચાલુ વર્ષે 5 થી 10% જેટલો ભાવ ઘટાડો છે અને છત્રી રેનકોટમાં અત્યારે છત્રી કરતાં રેનકોટનું વેચાણ વધારે છે। કારણ કે પહેલાં એવું હતું કે છત્રીનું વેચાણ વધારે હતું, પરંતુ છેલ્લા 20 વર્ષમાં ટુ વ્હીલરનું પ્રમાણ વધવાથી જેન્ટ્સ લેડીઝ દરેક લોકો રેનકોટ અને રેન શૂટનો આગ્રહ રાખે છે। તેમાં પણ ખાસ કરીને રેન શૂટ જે પેન્ટ શર્ટ આવે એનું સૌથી વધારે વેચાણ છે। અને છત્રીમાં છોકરાઓમાં બાર્બી, છોટા ભીમ, ડોરેમોન, કાર્ટૂન પ્રિન્ટની ડિમાન્ડ વધારે છે। નવામાં બાળકોની અમ્બ્રેલામાં નવું છે। બાકી રેનકોટમાં અગાઉ પ્લાસ્ટિકના રેનકોટનું વેચાણ હતું, અત્યારે પોલિએસ્ટર અને નાયલોન મટીરિયલ જે 100% વોટરપ્રૂફ આવે। છત્રીમાં 50 રૂપિયાથી ચાલુ થાય એ 200-250 સુધી, અને રેનશૂટમાં રેનકોટમાં 100 રૂપિયાથી ચાલુ થાય અને 1000 રૂપિયા 1200 રૂપિયા સુધીની વેરાયટી મોટાભાગના સ્ટોરમાં મળતી હોય। જામનગર પૂછડિયું ગામ છે। અત્યારે લોકોની ખરીદશે ઓછા, પણ જ્યારે ચાલુ વરસાદ પડશે ત્યારે 90% ખરીદવા માલ લેવા નીકળે છે। મારું નામ ઉપમા છે। વર્ષોથી મુન્નાભાઈની દુકાન એટલે ના ભાવનું પૂછવાનું, બહુ જ વ્યવસ્થિત વાજબી ભાવે અને જે કહેવાય ને ટિકાઉ વસ્તુઓ, તે ટિકાઉ વસ્તુ અહીંયા મળે છે। રેનકોટ, છત્રી જે કહો, અને મુન્નાભાઈનો એટલે બસ ભરોસાનું નામ। હું અત્યારના રેનકોટ જોઈ છે, મારે XL, L અને M, અને છત્રી પણ જોઈ છે। મુન્ના ભાવનું તો કામ કરતા તો ઓછું જ આપવાનું હોય છે એમને તો। વેપારીઓના જણાવ્યા અનુસાર હજુ બજારમાં જોઈએ તેટલી ઘરાકી નથી, પરંતુ જેમ જેમ વરસાદનું આગમન થશે તેમ તેમ લોકો ખરીદી કરવા બહાર નીકળશે અને આગામી સમયમાં પણ આ જ ભાવ રહે તેવું વેપારી જણાવી રહ્યા છે।